નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, પેન્શન ન્યૂઝ ટુડેમાં આજે આપણે વાત કરવાના છીએ પેન્શનરોનું બેઝિક પેન્શન 9,000 રૂપિયાથી વધીને થશે 25,000 રૂપિયા। તો મિત્રો, આજની તારીખ 12/6/2025 ને બપોરે 3:15 કલાકે જ આવ્યા છે એક મોટા સમાચાર, જેની સરળ ભાષામાં વિડીયો બનાવીને તમને માહિતગાર કરવા જઈ રહ્યા છીએ। એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો। કેન્દ્ર સરકારના લગભગ 35 લાખ કર્મચારીઓ અને 67 લાખ પેન્શનરો માટે 8મા પગાર પંચની રચના અંગે અટકળો તેજ થઈ ગઈ છે। દરમિયાન તાજેતરના એક અહેવાલ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓનો મૂળ પગાર 18,000 રૂપિયાથી વધીને 51,000 રૂપિયા થશે, તેમજ મૂળ પેન્શન છે પેન્શનરોનું તે 9,000 રૂપિયાથી વધીને 25,000 રૂપિયા થશે મિત્રો। તો કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમના માટે 8મા પગાર પંચની રચના અંગે જે પણ કંઈ અટકળો હતી તે હવે તેજ બની ગઈ છે। અને દરમિયાન તાજેતરનો એક અહેવાલ આવ્યો છે કે કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં આટલો વધારો થશે મિત્રો। તો કેન્દ્ર સરકારના લગભગ 65 લાખ કર્મચારીઓ અને 67 લાખ પેન્શનરો માટે 8મા પગાર પંચની રચના અટકળો તેજ બની ગઈ છે। સંભવિત પગાર વધારા અને પેન્શન વધારાની ચર્ચાઓને કારણે લોકોની અપેક્ષાઓ વધી રહી છે। જો કે 8મા પગાર પંચની રચના અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો। તો મિત્રો, 8મા પગાર પંચને લઈને સંભવિત પગાર વધારો તેમજ પેન્શન વધારાને લઈને ચર્ચાઓ છે તે તેજ બની ગઈ છે અને તેને કારણે લોકોની અપેક્ષાઓ પણ વધી રહી છે। જો કે 8મા પગાર પંચની રચના અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો સરકાર દ્વારા 8મા પગાર પંચની રચનામાં વિલંબ થવાથી કર્મચારી સંગઠનો ચિંતિત છે। તો 7મો પગાર પંચ જાન્યુઆરી 2016માં અમલમાં આવ્યું હતું, જેની જાહેરાત લગભગ 2 વર્ષ પહેલાં ફેબ્રુઆરી 2014માં કરવામાં આવી હતી। જો કે 8મું પગાર પંચ હજુ સુધી રચાયું નથી। તો જ્યારે તે 2025ના મધ્ય સુધીમાં રચાય તેવી અપેક્ષા હતી, તો યુનિયનો સરકારને અનિશ્ચિતતા ઘટાડવા અને કર્મચારીઓ સાથે પેન્શનરો માટે અને સમયસર કમિશનની રચના સુનિશ્ચિત કરવાની વિનંતી કરી રહ્યા છે મિત્રો। તો મિત્રો, સરકાર દ્વારા 8મા પગાર પંચની રચનામાં જે પણ કાંઈ વિલંબ થઈ રહ્યો છે તેને લઈને કર્મચારી અને પેન્શનરોના જે સંગઠનો છે તે સતત ચિંતિત છે। તો જ્યારે 7મું પગાર પંચ જાન્યુઆરી 2016માં અમલમાં આવ્યું હતું અને તેની જાહેરાત લગભગ 2 વર્ષ પહેલાં એટલે કે ફેબ્રુઆરી 2014માં કરવામાં આવી હતી, તો મિત્રો, યુનિયનો સરકારને અનિશ્ચિતતા ઘટાડવા અને કર્મચારીઓ અને પેન્શનરો માટે સમયસર કમિશનની રચના સુનિશ્ચિત કરવા માટે એક વિનંતી કરી રહ્યા છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો તેનો અમલ 1 જાન્યુઆરી 2026 પછી થઈ શકે છે। તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ અંગે ચર્ચાઓ ઝડપથી ચાલી રહી છે, પરંતુ તેનો અમલ 1 જાન્યુઆરી 2026 પછી જ થઈ શકશે, તેમાં ઘણો સમય લાગશે। જો આ વર્ષના અંત સુધીમાં કમિશનની જાહેરાત કરવામાં આવે તો પણ તેને લાગુ કરવામાં સમય લાગશે, પરંતુ શું તમે જાણો છો કે તેના પર કયો ફિટમેન્ટ ફેક્ટર લાગુ થશે મિત્રો? ત્યારબાદ વાત કરીએ તો મોટો ભાગ ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખે છે। તો 7મા પગાર પંચમાં કર્મચારીઓના મૂળ પગાર માટે ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કરવામાં આવ્યો હતો। તો આના કારણે લઘુત્તમ પગાર ₹7,000થી વધીને ₹18,000 થયો। તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર 8મા પગાર પંચમાં આ ફિટમેન્ટ ફેક્ટર 2.5થી 2.86ની વચ્ચે હોઈ શકે છે। તો તમારા મૂળ પગારનો સૌથી મોટો ભાગ આ ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખે છે દોસ્તો।
જો 2.86ના ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો લઘુત્તમ મૂળભૂત પગાર 51,000 રૂપિયાથી વધી શકે છે. તો સાતમા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો અને લઘુત્તમ મૂળભૂત પગાર 7,000 રૂપિયાથી વધારીને 18,000 રૂપિયા કરવામાં આવ્યો હતો. તો છઠ્ઠા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર 1.86 હતો અને લઘુત્તમ મૂળભૂત પગાર 2750 રૂપિયાથી વધારીને 7,000 રૂપિયા કરવામાં આવ્યો હતો મિત્રો. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો પેન્શનરોને કેટલો નફો મળશે, એટલે કે પેન્શનરોને કેટલો ફાયદો થશે. તો ફક્ત પગાર મેળવતા કર્મચારીઓ જ નહીં પણ પેન્શનરો પણ આઠમા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે. તો આનાથી 67 લાખ સરકારી પેન્શનરોને અસર થશે. તો અગાઉના પગાર પંચોએ પેન્શનમાં ફેરફાર કર્યા હતા અને આ વખતે પણ ફેરફાર થવાની અપેક્ષા છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી જે 12/6/2025ના રોજ 3:15 કલાકે આવી હતી. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.